વર્તેજ પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે FSL તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ. મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગયેલી અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી. દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા. થોડા દર્દીઓનું મૃત્યુ થયું. એની વિગત વધુ ઊંડાણપૂર્વક FSL મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી. આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને DGP શ્રી GS મલિક સરના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને DGP સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના PI SM જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે. આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને SMCની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી. ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે SMCની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ પર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ SMCના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે PI SM જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે. આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર કર્યા છે. જે નરેન્દ્ર યાદવ, જેને FIRમાં પણ અમે બતાવ્યો છે, એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ MP જતો રહ્યો હતો, જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે. હાલ જે તમે FIR જોશો, FIR ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડુંક જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર તો હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકીશ. વિષય ના, મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે. અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો છે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું. હા, જે સરખેજમાં છે, જે ટ્રાન્સપોર્ટર છે, એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે,
ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું. હાલ 21 આરોપીઓ જે એફઆઈઆર માં છે એમાં નરેન્દ્ર યાદવ છે, એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની, એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆર માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં.